કાલે પણ સફળતા મળશે મળશે અને મળશે જ। અને એ સાથે હું આપનો ઉત્સાહ છે અને જે આપનું આ કાર્ય છે માટે આપ સૌને હું બિરદાવું છું અને મને ગર્વ છે કે જે મારું આ રાજપૂત સમાજનું જે લોહી છે ને ખરેખર એ ચકલા નહીં પણ બાજ છે ને એ ચકલા ક્યારેય ન થાય। એટલે આજે જે છે ને તમે આજે દેખાડ્યું છે અને દેખાડ્યું નથી પણ આ સમસ્ત એમ કહેવાય ને કે અમારા માટે ગર્વની વાત છે। તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરી એક રાજપૂત સમાજની દીકરીનો વિડીયો ભયંકર વાયરલ થયો છે, જે વિડીયો જોઈ તમારો હોશ ઉડી જશે મિત્રો। કારણ કે પરસોત્તમ રૂપાલા વિશે જેને શબ્દો બોલ્યા છે, વિડીયો તમે આખો જોશો તો તમને પગ નીચેથી જમીન સરકી જશે એવો વિડીયો છે। એ છોકરી જે છે દીકરી રાજપૂત સમાજની, એણે આખા ગામના યુવાનો અને વડીલો અને માતા બહેનોને ભેગા કર્યા અને પછી જેણે વાત કરી છે હું તમને સમજાવું ને આખો વિડીયો પણ હમણાં હું તમને બતાવી દઈશ। મિત્રો, તમને ખબર છે કે પરસોત્તમ રૂપાલા જે છે એનો વિરોધ ચાલી રહ્યો છે રાજપૂત સમાજની અંદર, ત્યારે આ દીકરીનો અત્યારે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। કારણ કે દીકરીની વાતો સમજવા જેવી છે। દીકરીએ કીધું છે કે રામ અને રાવણની રાશિ એક હતી અને રાજપૂત અને પરસોત્તમ રૂપાલાની રાશિ એક નથી, પણ રૂપાલા જે છે એ બાજ કોઈ દિવસ ન બને, ચકલા કોઈ દિવસ બાજ ન બને। કારણ કે એને ઘણું બધું બોલ્યું છે કે આપણે તો માથા દીધા છે, આપણે તો ધડ લડ્યા છે, આપણે સમાજ માટે નહીં પરંતુ દેશ માટે બલિદાન દીધા છે, એ રાજપૂત સમાજ છે। અને એમ કીધું હતું કે આહિર સમાજે અને રાજપૂત સમાજે તો દીકરાના બલિદાન દઈ દીધા છે, બેને વખાણ કર્યા છે। તો આગળ તમને હું વિડીયો બતાવું છું મિત્રો, વિડીયોને લાઈક કરીને શેર કરજો। આ દીકરીએ ઘણું બધું કીધું છે કે રૂપાલા જે છે એ હટી જશે ને તમારા હું રાજપૂતના દીકરાઓના રાજપૂતના વડીલોના વારણા લઉં છું અને તમે આ કામમાં જલ્દી સક્સેસ થઈ જાઓ। અને રૂપાલા સાહેબ જે છે એને ખોબા ઉપાડી લ્યો અને કોઈ દિવસ હાર માનતા નહીં એમ કરી અને દીકરીએ કંકુ ચોખાથી સ્વાગત કર્યું રાજપૂતોનું ગામમાં અને સન્માન કર્યું છે। આગળ વિડીયો જોશો તો તમે પણ આખી માહિતી મળી જશે। તો આ દીકરી માટે એક લાઈક કરીને શેર કરજો। ઘણા લોકો એમ કહે છે રૂપાલા હવે હારી જશે, ઘણા કે રૂપાલા જીતી જશે। તો પેલા દીકરી શું બોલે છે સાંભળો, શેર કરવાનું ભૂલતા નહીં। જુઓ વિડીયો। મેમાણા ગામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને ખરેખર આ એક ધર્મરથ છે ને એ ભગવાન રામે જયારે રાવણનો વિનાશ કરવાનો હતો ને ત્યારે સેતુબંધ જયારે બાંધ્યો ને ત્યારે એમાં એક વાનરનું યોગદાન હતું। એમ આજે મને એક કહેતા ગર્વ થાય છે કે આપણો જે ધર્મરથ છે એને આપ ભાઈઓએ એમ કહેવાય ને કે આજે આપ એના સારથી થયા છો। અને આ જે સેતુબંધ છે એક રામ અને રાવણ ની રાશિ એક હતી અને આજે એક રાજપૂત અને એક રૂપાલાની રાશિ એક છે। તો મને એક વિશ્વાસ છે કે મારા જે રાજપૂતોએ આજે ઝુંબેશ ઉપાડી છે એમાં આજે નહીં તો કાલે પણ સફળતા મળશે મળશે અને મળશે જ। અને એ સાથે હું આપનો ઉત્સાહ છે અને જે આપનું આ કાર્ય છે માટે આપ સૌને હું બિરદાવું છું અને મને ગર્વ છે કે જે મારું આ રાજપૂત સમાજનું જે લોહી છે ને ખરેખર એ ચકલા નહીં પણ બાજ છે ને એ ચકલા ક્યારેય ન થાય। એટલે આજે જે છે ને તમે આજે દેખાડ્યું છે અને દેખાડ્યું નથી પણ આ સમસ્ત એમ કહેવાય ને કે અમારા માટે ગર્વની વાત છે। અને આજે મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે આ જે રથ છે એ ધર્મનો રથ આજથી નહીં, આપણા ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વારિકાધીશ છે એમના સમયમાં એને તો કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મરથને ઉભો રાખ્યો હતો, પણ તમે તો આ રથને ચલાવી અને એક એમ કહેવાય ને કે ગર્વનું એક વીરોને શોભે એવું કાર્ય કરો છો। તો એ માટે મને ગર્વ છે અને ફરીવાર એ માટે હું આપ સૌના વારણા લઉં છું કે આ જે યુદ્ધ છે એમાં આપ સૌનો વિજય થાય।